તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો મળતા સમાચાર પ્રમાણે અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાંથી મહિપાલસિંહને મુક્ત કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે મહિપાલસિંહ જ્યારે આ ક્ષત્રિય સમાજની મહિલાઓ એટલે કે ક્ષત્રાણીઓ જે જોહરની વાત કરી રહ્યા હતા અને કમલમ ખાતે તે જઈને જોહર કરવાના હતા ત્યારે બહેનોને સમજાવવા માટે મહિપાલસિંહ તેમના ત્યાં પહોંચ્યા હતા। એ પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી દીધી હતી। જો કે હાલમાં તેમને મુક્ત કરવામાં આવ્યા છે। આજે બપોરે મહિપાલસિંહ મકરાણાની બોપલ પોલીસે અટકાયત કરી હતી। અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાંથી મહિપાલસિંહને જો કે હાલમાં મુક્ત કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। હાલ પોલીસે મહિપાલસિંહ મકરાણાને લઈને ચિલોડા પાસે પહોંચી છે। મહિપાલસિંહ ક્ષત્રાણીઓને સમજાવવા માટે ગયા હતા, તેમની સાથે વાટાઘાટો કરવા માટે ગયા હતા કે જોહરને લઈને તેમની સાથે મહિલાઓ સાથે વાત કરવા માટે પહોંચતા પહેલા જ પોલીસે મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી દીધી હતી। જો કે હાલમાં તેમને મુક્ત કરવામાં આવ્યા છે। સંવાદદાતા ધવલ આપણી સાથે જોડાયા છે। ધવલ, મહિપાલસિંહ મકરાણાની અટકાયત હાલમાં જો કે તેમને છોડી મૂકવામાં આવ્યા, શું જાણકારી? જી ચોક્કસ કહી શકાય કે મહિપાલસિંહ મકરાણાની અમદાવાદ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। જે સમયે તે બોપલ ગુમા ખાતે જે ક્ષત્રિયાણીઓએ જોહર માટેની જે ચીમકી ઉચ્ચારી હતી તેને મળવા જઈ રહ્યા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને છુટકારો કર્યો હતો અને ગુજરાત પોલીસની જે ગાડી છે તે ગાડીમાં જ મહિપાલસિંહ મકરાણાને લઈ જવામાં આવ્યા હતા અને જે વાત મળી રહી છે તે પ્રમાણે ગુજરાત પોલીસ મહિપાલસિંહ મકરાણાને અમદાવાદની હદ બહાર અથવા તો ગુજરાતની હદ બહાર મૂકવા જાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। એટલે કે વાત કરીએ તો અત્યારે હાલ જે પ્રમાણે જીએસટીવીની ટીમ તેને ફોલો કરી રહ્યું હતું તે સમયે જ મહિપાલસિંહ મકરાણાની ગાડી જે ગુજરાત પોલીસની ગાડીમાં મહિપાલસિંહ મકરાણા બેઠેલા હતા તે સમયે ગાડી ચિલોડા પાસે પહોંચેલી હતી। એટલે કે કહી શકાય કે મહિપાલસિંહે તે સમયે પણ જીએસટીવીના વિડીયોમાં બોલ્યા હતા કે સંઘર્ષ હજુ ચાલુ છે, આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનો સંઘર્ષ હજી ચાલુ જોવા મળી રહ્યો છે। એટલે કે કહી શકાય કે મહિપાલસિંહ મકરાણાને અત્યારે હાલ શામળાજી બોર્ડર પાસે શામળાજી બોર્ડર અથવા તો અમદાવાદની જે હદ લાગતી તે હદ સુધી ગુજરાત પોલીસ મૂકવા જાય તેવી શક્યતાઓ છે। ધવલ, મહિપાલસિંહ મકરાણા તો ક્ષત્રાણીઓને સમજાવવા માટે જઈ રહ્યા હતા અને અચાનક જ તેમની અટકાયત કરી દેવામાં આવી। જો કે હાલમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા। આ મુદ્દાઓ પર ક્ષત્રિય સમાજના લોકો જે તેમની સાથે હતા તેમનું શું કહેવું છે? જી ચોક્કસથી કહી શકાય કે જે ક્ષત્રિય સમાજના જે લોકો તેમની સાથે હતા તે લોકો પણ કહી રહ્યા છે કે જે પોલીસ ગુજરાત પોલીસની પ્રકારની તાનાશાહી કરી રહી છે તે તાનાશાહી યોગ્ય નથી। અમારી ફક્ત એક જ માંગ છે કે જે રાજકોટના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેને બદલવામાં આવે, એ સિવાય અમે કોઈ પણ માંગ ગુજરાત પોલીસ જે પ્રમાણે તાનાશાહી કરી રહી છે તે જ પ્રકારની તાનાશાહી યોગ્ય નથી। બીજી તરફ જે વાત કરવામાં આવે તો કરણી સેનાના જે આગેવાનો છે જે મહિપાલસિંહ મકરાણા સાથે રાજસ્થાનથી આવ્યા હતા તે લોકો પણ કહી રહ્યા છે અત્યારે અમે રાજસ્થાન પરત જઈ રહ્યા છે, પરંતુ આવતીકાલે ફરીથી અમે અમદાવાદ આવીશું અને તે પ્રકારે ધંધુકામાં જે સંમેલન યોજવા જઈ રહ્યું છે ધંધુકાના સંમેલનમાં પણ હાજરી આપે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રાજપૂત સમાજમાં આ વિષયને લઈને રોષ તો જોવા મળી રહ્યો છે, પરંતુ જે ગુજરાત પોલીસ અને જે અટકાયત કરી જે તાનાશાહી કરી રહી છે તેના માટે પણ અત્યારે રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। જી ધવલ, આભાર। તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું એ પ્રમાણે આવતીકાલે ફરી તે વિરોધ દર્શાવવા માટે આવશે, કારણ કે અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મહિપાલસિંહ મકરાણાને ગુજરાત અને રાજસ્થાન, ગુજરાતની બોર્ડર થ્રુ રાજસ્થાન તેમને પહોંચાડી દે તેવી અત્યારે જાણકારી મળી રહી છે। કારણ કે અત્યારે તે બહેનો કે ભાઈઓ અન્ય કોઈ તેમના સમાજના લોકોને પોલીસ મળવા ન દે તે પ્રકારનું દ્રશ્ય સ્પષ્ટ થઈ રહ્યું છે। જો કે મહિપાલસિંહ ક્ષત્રાણીઓને મળવા માટે ગયા હતા। જે રીતે પોલીસ પોતાની જીભમાં મહિપાલસિંહ મકરાણાને લઈ જઈ રહી હતી ત્યારે મહિપાલસિંહે એક વાક્ય કહ્યું કે હજુ પણ આ લડાઈ ચાલુ રહેશે। मीडिया मीडिया संघर्ष जारी है। मीडिया मीडिया તો તેમણે ઇશારામાં અને થોડાક શબ્દોમાં કહી દીધું કે આ લડાઈ જારી છે, અમે અટકીશું નહીં। જે રીતે ક્ષત્રિય સમાજના લોકો આ લડત લડી રહ્યા છે
બહેનો અને મહિલાઓ પર જે વિવાદિત નિવેદન આપ્યું છે રૂપાલાએ, ત્યારે રૂપાલાની ટિકિટના રદ કરવાની માંગ સાથે આખા ગુજરાતમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદમાં પણ તેમનો વિરોધ જારી છે। મહિપાલસિંહ મકરાણાએ પણ પોલીસની જીપમાં તેમને લઈ જવામાં આવ્યા હતા અને ગુજરાતની બોર્ડર ત્યાં મૂકવામાં આવે, તેમને છોડી દેવામાં આવે તેવી પણ વાત છે। ત્યારે મહિપાલસિંહ મકરાણાએ ગાડીમાં બેઠા બેઠા જ મીડિયાને ઇશારો કરતા અને તેમણે કેટલાક શબ્દો કહ્યા કે આ લડાઈ ચાલુ છે, અમે અટકીશું નહીં।